દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા સમાજ શિવા શાંતિ સ્વાહા દાત્રા નમસ્તુતે. આજે નવલી નવરાત્રીનો છેલ્લો દિવસ. માં જગદંબા તમારી પર વિશેષ કૃપા વરસાવે તેવી ખૂબ શુભેચ્છા. આવતીકાલે દશેરા છે. ઉત્તમ દિવસ, સર્વશ્રેષ્ઠ દિવસ. અને આજે ગરબી વાળો આવવાનો સમય શું છે તે બધી વાતો કરશું. પંચાંગ દિન વિશેષ વાતો કરીશું બેને કીધું એ પ્રમાણે, અને તમારી મૂંઝવણ પણ દૂર કરીશું. શરૂઆત કરીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે એની પણ આપણે માહિતી આપવાની છે. બધી જ વાતો કરીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. કાલે તારીખ 2/10/2025, વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2081. કાલે આસો સુદ દસમ છે. કાલે દશેરા છે, વિજયાદશમી છે. કાલે મકર રાશિમાં ચંદ્ર છે ને ઉત્તર અષાઢા નક્ષત્ર છે. સુકર્મા યોગ ચાલશે. જે કરણ છે એ તૈતિલ નામનું કાલે કરણ ચાલી રહ્યું છે. કાલે તમે જોવા જાવ તો વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે વિછુડો કે પંચક નથી. કાલે સૂર્ય જે છે તે કન્યા રાશિમાં છે, ચંદ્ર મકર રાશિમાં છે. વહેલી સવારના 6:31 કલાકનો સૂર્યોદય થશે. સૂર્ય સાંજે 6:23 થશે. 3:17 ચંદ્રોદય, ચંદ્ર 2:24 જોવાય છે. અભિજીત મુહૂર્ત છે જે 12:05 થી 12:52 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારું ચોઘડિયું. હવે જે લોકોને પણ કાલે કોઈ પણ સારું કામ થાય કે નહીં પહેલા આપણે જાણીશું. આજે એની પર વિશેષ વાત કરીશું. ને અભિજીત મુહૂર્ત ફરી એકવાર 12:05 થી 12:52, અને આ સમયે લાભ ચોઘડિયું પણ ચાલે છે. એટલે કે સૌથી શ્રેષ્ઠ દિવસ, સૌથી શ્રેષ્ઠ સમય છે આવતીકાલે સારું કામ કરવા માટે. રાહુકાળ બપોર 2 થી 3:27 રહેશે, જેમાં કોઈ સારા કામ, નવા કાર્યો નહીં થાય. તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે કાલે દશેરા છે, વિજયાદશમી છે. કાલે જે લોકોને પણ કોઈ સારા કામ કરવા છે, જે લોકોને જે કામ પર વિજય મેળવવો છે તેને વિજયાદશમી કીધી છે. વિજયદશમી તો ભાઈ કાલે વિજયાદશમી છે. કાલે શસ્ત્ર પૂજા થાય, ઘરમાં ધાર્મિક કામ થાય. માણસને જે પણ ઈચ્છા છે તે કાલે વિજય પ્રાપ્ત કરવાની તે કાલે પૂર્ણ થાય છે. એટલા માટે જેને વિજયાદશમી કીધી છે. વિજયની દશમી એટલે વિજયાદશમી. તો કાલે શસ્ત્ર પૂજન માટે સમય કયો, કોઈ સારા કામ કરવા માટે સમય કયો. આ ચતુર્માસમાં કાલનો એક જ દિવસ છે. દર્શક મિત્રો, સાંભળવા જેવી બાબત છે. હવે તો આમ તો તુલસી વિવાહ પછી જ કોઈ સારા કામ થાય, બરોબર, પણ એક દિવસ એવો છે કે જ્યાં ચતુર્ભુજ નારાયણ પણ પાતાળ લોકમાંથી ઉપર આવે છે. એટલે કે પાતાળ લોકમાંથી પૃથ્વી લોક ઉપર આવે છે. અને આ એક વિજયાદશમીના દિવસે જ ભગવાન વિષ્ણુ સ્વયં આ પૃથ્વી લોક પર હાજર હોવાથી તમે કોઈ પણ સારા કામ, માંગલિક કામ કે નવા કામ કરી શકો છો. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી હોતું. બાકી તો આમ જે દેવ ઉઠી એકાદશી થાય પછી જ કોઈ સારા કામ થાય. પણ માત્ર એક દિવસ એવો છે વિજયાદશમીનો, દશેરાનો, કે જ્યાં સ્વયં ચતુર્ભુજ નારાયણ પોતે દર્શન આપે છે. માટે દિવસ પૃથ્વીની પાવન ધરા ઉપર સૌથી સારો હોય છે. અને માટે જે દિવસે આપણે વિજયાદશમીમાં કોઈ પણ સારા કામ કરી શકીએ છીએ અને વિજય પ્રાપ્ત થાય છે. એ દિવસે વરદાન છે કે જે કામ કરો ને ત્યાં વિજય પ્રાપ્ત થાય. જે કામ કરો ત્યાં તમારા દરેક દુઃખ હારાઈ જાય. એટલા માટે જ આપણે સૌથી સારું ગળા માટેનો સમય, સૌથી સારો ઘર લેવાનો સમય, સૌથી સારો કોઈ પણ વિજય પ્રાપ્ત કરવા માટેનો કોઈ પણ સારો સમય તે દશેરા છે. હવે આના ચોઘડિયા શું છે? કાલે સારા કામ કરવા માટે, નાના મોટા કામ કરવા, તેની પણ આપણે વિસ્તૃત માહિતી આપી દઈએ છીએ. તો ચોઘડિયું પહેલું આ પ્રમાણે છે. વહેલી સવારનું શુભ ચોઘડિયું 6:30 થી 8 કલાકનું છે. જેમાં તમે શસ્ત્ર પૂજા, કોઈ પણ સારા કામ, બીજા કામ કરી શકો છો. બીજું મેં કીધું લાભ ચોઘડિયું,
જેમાં અભિજીત મુહૂર્ત પણ અંદર આવી જાય, એટલે કે સોનામાં પણ સુગંધ ભળી જાય એવો સમય, એવું મુહૂર્ત એટલે આ લાભ ચોગડિયું છે. 12:28 થી 2 કલાક. દર્શક મિત્રો ધ્યાનથી સાંભળજો. 12:28 થી 2 કલાકનો સમય શસ્ત્ર પૂજા માટે, તમારા સાધનની પૂજા કરવા માટે, નવું સાધન છોડાવવા માટે, નવી વિધિ વિધાન કોઈ પણ કાર્ય શરૂ કરવા માટે, ઘરની માટલી મૂકવા માટે, ઘરના કોઈ પણ સારા કામ કરવા માટે કે પછી અન્ય કોઈ બી કામ આવે તે આ લાભ ચોગડિયાની અંદર 12:28 થી 2 કલાક, જેમાં પોતે અભિજીત મુહૂર્ત પણ અંદર આવી જાય છે, તેવો આ સમય છે. ઉત્તર અષાઢા નક્ષત્ર છે અને ચંદ્ર મકર રાશિનો છે, એટલે કે વિછોડો કે પંચકનો સવાલ નથી. તો આ એક સરસ સમય છે. અમૃત ચોગડિયું છે પછીનું, જે 2 થી 3:27 કલાકનું છે. પછી આવશે શુભ ચોગડિયું, જે 4:55 થી 6:30 કલાકનું છે. રાત્રિનું ચોગડિયું છે, કદાચ દિવસે સમય ના મળે તો રાત્રિનું ચોગડિયું છે અમૃત ચોગડિયું, જે સાંજે 6:30 થી 8 કલાકનું છે. હવે ગરબી વળાવવાનો પણ સમય તમને કહી દીધો કે જે લોકો આજે ગરબી વળાવી છે એ લોકો વળાવી દે. એટલે કાલે બધા દર્શક મિત્રો તમે ઉપવાસ જે પણ કર્યો છે તે છોડીને સરસ મજાનું ખાનપાન કરી શકો છો. રાત્રિનું ચોગડિયું અમૃત રહેશે 6:30 થી 8 કલાક. આ સમય છે. કોઈ પણ સારા કામ, નાના મોટા નવા કાર્યો, માંગલિક કાર્યો, કાલનો એક જ દિવસ છે જેમાં માંગલિક કાર્યો પણ કરી શકાય. ખોળો ભરવો છે, આ છે તે છે, બધું જ થાય. જે દરેક કાર્યો માટેનું કાલે શુભ મુહૂર્ત ના સમય આપ્યા, ચોગડિયા આપ્યા. તો આવતીકાલે આ ચોગડિયા જોઈને કોઈ પણ સારા કામ કરી શકાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દશેરા છે કાલે. કાલે દશેરા છે. હવે શું કહેવાનું દશેરા ઉપર કે ભાઈ શું દશેરા શું છે? તો તમારા 10 જે વસ્તુઓ છે તેને બાળવાનો. કાલે અગ્નિ દહન થશે, કાલે રાવણ દહન થશે. તો શું દહન કરવાનું? આપણે શું દહન કરીશું? પહેલો તો આપણે અહંકાર દહન કરીશું. સૌથી અત્યારે વધારે પડતું ઘરમાં ઝઘડા થવા, બે સંબંધોમાં તિરાડ પડવી, છૂટાછેડા થવા કે પછી પરિવારમાં વાદ વિવાદ થવો, તે પાછળનું મુખ્યત્વે કારણ દશેરા છે. તેનું મુખ્યત્વે કારણ અહંકાર છે. જ્યારે તમારી અંદર અહંકાર ભરાય ત્યારે સંબંધોમાં તિરાડ પડે, પારિવારિક મતભેદ થાય, પરિવારમાં પ્રોબ્લેમ થાય. તો આ અહંકારને બાળીને નિર્ગુણ બનો, તે પહેલો સંકલ્પ કાલે લેવાનો છે તમારા. ભાઈ મેં તો જોયું છે ઘણા લોકોની ચપટી ધૂળની જરૂર પડે. ભાઈ મેં તો આ બધાની, હું તો જાહેર જીવનમાં બધાની જોડે મળતો બેસતો તો મને ખબર છે. 10 વર્ષ પહેલા જાઓ જલાલી હોય અને પછીના વર્ષે શું થાય ખબર ના હોય, અને જે વ્યક્તિની કદાચ કોઈએ આશાએ ના રાખી હોય એ વ્યક્તિ મદદ કરે. તો પહેલો તો તમારો અહંકાર બાળો. કોઈ આપણા કરતા મોટું નથી, કોઈ આપણા કરતા નાનું નથી, કોઈને આપણે બહુ મોટા ના ગણવા, કોઈને આપણે બહુ નાના ના ગણવા. બધા એક સમાન છે, બધા એક સરખા છે, અને બધાને ક્યાંક ને ક્યાંક કોઈકની જરૂર પડશે જ. એટલે પહેલા જે તમારો હુંપણું છે તે હુંપણાને બાળો, અહંકારને બાળો, અગ્નિ દહન કરો એનું દશેરાના દિવસે. બીજું, વિજય પ્રાપ્તિ માટેની કલ્પના કરો. વિજય પ્રાપ્તિ, હું સર્વોત્તમ કરી શકું છું, સર્વોત્તમ લાવી શકું છું, સર્વોત્તમ પામી શકું છું, તેવો આત્મવિશ્વાસ કેળવવાની તમારામાં ખાસ જરૂર છે. હું એટલે કે પોતે સર્વોત્તમ લાવી શકીશ, પામી શકીશ ને કરી શકીશ. મારો આત્મવિશ્વાસ, મારું મનોબળ મને મજબૂત કરાવશે. ત્રીજું, રોગ તમારો, હું નિસ્વાર્થ બધાની સેવા કરી શકીશ,
અને એ સેવાથી જ મારું પણ પોતાનું મન પ્રફુલ્લિત રહેશે. અત્યારે લોકો સેવા કરવાનું ભૂલી ગયા છે. દિવસમાં માત્ર એક સારું કામ કરવાનું રાખો. ક્યાંક ને ક્યાંક કોઈકનું ભલું કરો, નિસ્વાર્થ ભાવે સેવા કરો. તમારા ઋણને દહન કરો, તમારા દેવાને દહન કરો. 2 રોટલી ખાઈને જીવીશું પણ દેવો કરીને જમાવટ નહીં કરી. અત્યારની જે જમાનામાં સંસ્કૃતિ ચાલી રહી છે, દેવું કરીને ફોનો લાવવા, દેવું કરીને ટીવી લાવવા, દેખાડો, પણ એ પછી મગજ ઉપર એ ક્યાંક ને ક્યાંક બહુ મોટી સમસ્યા બને છે. તો એને દહન કરવાની જરૂર છે. આ બધી વસ્તુઓને દહન કરશો ને તો સાહેબ ચોક્કસપણે તમારું આ વિજયાદશમી સુધરી જશે, વિજયાદશમી સારી જશે. માટે આ વિજયાદશમીએ આપણે સંકલ્પ લઈશું, ક્રોધ, ગુસ્સો, તમારું દેવું, ઋણ, એનો વિનાશ કરવાનો છે. તમારા મનોબળનો, આત્મવિશ્વાસ, નકારાત્મકનો વિનાશ કરવાનો છે, નકારાત્મક વિચારોનો વિનાશ કરવાનો છે. આ બધાને વિનાશ કરીને એક નવા સ્તરથી નવી શરૂઆત કરવાની છે. કાલે વિજયદશમી છે, તમારી વિજયાદશમી ફળે તેવી શુભાશીષ છે. અને પરિવારમાં કોઈ વાદ વિવાદ ના થાય, હું પણ આને ઓછો કરો, અહંકારને ઓછો કરીને સરસ મજાનું પારિવારિક જીવન વિતાવો તેવી શુભેચ્છા સાથે આપ વિજયાદશમીની આપ સૌને શુભેચ્છાઓ. આશા રાખું છું કે મેં કીધેલું છે તે તમે થોડુંક પાલન કરશો. હવે વાત કરવાની છે કાલના 12 રાશિના રાશિ ભવિષ્યની. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને વાંચવામાં સમય પસાર થાય. કાલે વાંચનમાં સમય વધારે જાય. બહાર નીકળતા સાચવીને નીકળજો. કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે. સાવચેતીપૂર્વક કામ કરવું ભાઈ. કાલે જે તે જગ્યાએ કામ કરો છો મેષ રાશિ, ક્યાંય વાગે નહીં, ક્યાંય ખોટું કામ થઈ ના જાય, ઊંધું ના પડે કામ, અથવા તો કામમાં ભૂલો ના થાય, એ બધું ધ્યાન રાખીશું. કાળો શુભ કલર શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને આત્મવિશ્વાસમાં, મનોબળમાં વધારો થાય. ખોટી જગ્યાએ વાદ વિવાદ ના કરશો. સામાજિક કાર્યોમાં મર્યાદિત કામ કરજો. વેપાર સારો ચાલશે. વેપાર દ્રષ્ટિએ દિવસ સારો છે. પીળો શુભ કલર શુભાંક 7 છે. વૃષભ રાશિની આપણે વાત કરીએ છીએ એટલે કાલે વેપાર બહુ સારો છે. વૃષભ રાશિને ચિંતા નથી. મિથુન રાશિની જો વાત કરીએ તો આહારમાં ધ્યાન રાખવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું. બાળક ઉપર ગર્વ અનુભવો. માનસિક રીતે ખૂબ સારા મજબૂત બની શકો છો. પોતાના માટે સમય મળે, તમારા કામ કરવા માટે સમય મળે. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને ખરાબ વસ્તુઓથી દૂર રહેવું. ખોટી વસ્તુઓ તમને હેરાન ના કરે. નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય. નવા વ્યક્તિઓને મળવાનું થાય. સાહસિક લાભ થાય. બીજા લોકોથી કામ કરી શકો છો. સામાજિક કાર્યોમાં આપ સક્રિય રહી શકો છો. ભૂખરો શુભ કલર શુભાંક 9 રહે. સિંહ રાશિ, વિવાદોમાં વિશેષ લાભની પ્રાપ્તિ થશે. શત્રુ પરાજય થશે. શારીરિક સમસ્યાઓ રહે. માથા ઉપર ક્યાંક ને ક્યાંક થોડોક દુખાવો, મગજ ઉપર અશાંતિ રહ્યા કરે. કાલે એક સફેદ વસ્તુ જોડે રાખજો. સફેદ વસ્તુથી ફાયદો થશે. કાલે બને તો સફેદ કલરના કપડાં સિંહ રાશિવાળા પહેરજો. અને સફેદ તમારા માટે કાલે શુભ કલર શુભાંક 6 રહેશે. આટલું ખાસ લાભ થશે. કન્યા રાશિ, સંધ્યાકાળ પછી સારા સમાચાર છે. ખોટા રોકાણ ના કરવા. કોઈ જગ્યાએ ક્યાંય રોકાણ ના થાય તેનું ધ્યાન રાખજો. સાવચેતીથી કામ કરશું અને બીજાને વિશ્વાસમાં આવીને કોઈ કાર્ય ના કરે. અમુક લોકો આપણને છેતરપિંડી કરવા આવતા હોય છે. તે છેતરપિંડીથી ધ્યાન રાખીશું. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. તારીખ 11/9/2017. ફરી એકવાર બોલો. 11/9/2017. જી. વાર સોમવાર. જન્મ સમય બપોરે 2:15 વાગે.
જી જન્મનું જન્મનું સ્થળ સ્થળ ગીર સોમનાથ વેરાવળ. જી પ્રશ્ન શું છે? છોકરી વધારે પડતી બીમાર જ રહ્યા કરે છે ને ભણવામાં મન નથી લાગતું. મેષ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, સોમવારનો દિવસ ને છઠની તિથિ છે બેન. શનિ 12મા સ્થાનમાં છે. એનું જે દેહ સ્થાન છે એટલે કે જે શરીરનું સ્થાન છે ત્યાં એની કુંડળીમાં અત્યારે તમે જુઓ તો શનિ નબળો બન્યો છે, શત્રુના ઘરનો થયો છે, જેના કારણે છોકરી બીમાર રહેતી હોય. બે વસ્તુ કરવાની રહેશે, એનાથી એને લાભ થશે. નિત્યક્રમ પ્રમાણે એક તો એને આજથી સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો ને સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે કાળા તલ નાખે અને એક તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરાવો, કાં તો તાંબાનું નાનું કડું એને પહેરાવી દેજો, જેથી એને શરીરમાં સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે. સાથે શક્ય હોય તો દર સોમવારે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે. આટલું કરશે, ચોક્કસથી એના સ્વાસ્થ્યમાં પરિવર્તન દેખાશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો હેલો હેલો, હા, જય ગણેશ. જય ગણેશ, કેમ છો? હા બસ મહારાજ મજામાં. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ? અરે સરસ સરસ સાહેબ, બહુ સરસ લાગે છે. અમે 4:30 વાગ્યાની રાહ જોઈએ રોજ. ચલો સરસ, બોલો શું છે આપની મૂંઝવણ? હા હા સાહેબ, આપણે મારા બેબી માટે પૂછવાનું હતું. શું પૂછવું છે? એમના લગ્ન માટે પૂછવાનું હતું. જન્મ તારીખ? હા, 20/1/1998. જી જન્મનો સમય? સવારે 7:03. જન્મનું સ્થળ? જન્મ અમદાવાદ. જી હવે કન્યા રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન છે, મંગળવારનો દિવસ, ચિત્રા નક્ષત્ર અને સાતમની તિથિ છે. સાતમાનો સ્થાનનો માલિક બુધ બન્યો છે. મંગળ શનિ છે ને કુંડળીમાં. છોકરીના લગ્ન વહેલા થઈ જશે, ચિંતા ના કરો. તમને સમય બી આપી દો. અત્યારે ગુરુની મહાદશા ચાલી રહી છે, બુધની અંતરદશા જ ચાલે છે. આ ડિસેમ્બરથી આવતી ડિસેમ્બર પહેલા એના 100% લગ્ન થઈ જશે. એના લગ્નના યોગ ચાલી રહ્યા છે. ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ખાલી દરરોજ જે એને કહેજો કે એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, 1 વર્ષની અંદર એના લગ્ન 100% થાય. કોઈ ટેન્શન ના લેશો. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો હેલો જી ભાઈ બોલો. હેલો જી સંભળાય છે, બોલો. હા, જન્મ તારીખ મારી બોલો. દીદી, હા, જન્મ તારીખ બેન છે 14/1/2000. જી હા, એનું જન્મ સ્થળ છે વડોદરા જી અને જન્મ સમય છે 10:25 સવારે કે રાત્રે? સવારમાં. જી પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે અમને SYBA માં અભ્યાસ કરે છે, એનું ભવિષ્ય કેવું છે અને પરીક્ષામાં સફળતા મળશે, સ્પર્ધાત્મક પરીક્ષામાં જી ગવર્મેન્ટ નોકરીની. કન્યા રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, સાતમની તિથિ છે. ગુરુ 5મા સ્થાનમાં છે, શુક્ર લગ્નના સ્થાનમાં છે. ચિંતા કરશો નહીં, આગળ જતા એને સરકારી નોકરીથી લાભ રહેશે. તુલસીના 2 પાન રોજ ખાય અને 1 પન્નાનો રત્ન જો પોતે ધારણ કરે તો એનાથી લાભ રહેશે. તો આટલું ખાસ કરાવજો, સારું છે. અને ભવિષ્યમાં આગળ જતા સારું રહેશે. પણ આ 2 વસ્તુ કરાવવાની રહેશે, જેથી એને કોઈ તકલીફ ના થાય અને સારામાં સારી જગ્યાએ એને નોકરી મળી જાય. તો આટલું કરાવજો, લાભ દેખાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મહત્વના કોઈ નિર્ણય લઈ શકો છો તુલા રાશિવાળા. કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. સામાજિક યશ વધે, સામાજિક યશની પ્રાપ્તિ થાય. પોતાની પ્રતિષ્ઠા અને સન્માન અનુરૂપ કામ કરવું. ભૂરો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને બાળકોથી કોઈ લાભ થઈ શકે છે, બાળકો થકી કોઈ મોટા લાભ જોવાય. પરિવાર સાથે દિવસ સારો, આનંદમય જાય. ધંધામાં સારા સમાચાર મળી શકે છે. કુટુંબમાં કોઈ મંગળ કાર્યો થઈ શકે છે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ છીએ. બાળકોથી લાભ થતો જોવાય છે, સારા સમાચાર છે, મંગળ કાર્યો થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. દિવસ સારો વૃશ્ચિક રાશિને. હવે ધન રાશિની વાત કરીશું. ખોટા સપના ના જોવા, મગજ ઉપર પછી એ થાય. અમુક લોકો ખોટા સપના એ કરે. ખાસ કાર્યો આઈને અટકી ના પડે તેનું ખાસ ધ્યાન રાખજો. એના માટે એક કાલે પીળું ફૂલ જોડે રાખજો. ધન રાશિ અનુભવથી નવું શીખવા મળે.
ભૂતકાળને યાદ ના કરો. જે થઈ ગયું વીતી ગયું એ પાછું આવવાનું નથી અને એને વિચારીને વર્તમાન બગાડવાનું નથી. તો દિવસની શરૂઆત સારા કરો, પોઝિટિવ વિચારથી કરો. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિના ધંધામાં જાગૃતતા વધશે. પૈસા 2 રૂપિયા ક્યાંથી બજારમાં ફરતા થાય એ વિચારો સતત ચાલ્યા કરશે. જીવનસાથી જોડે દિવસ શ્રેષ્ઠ છે. વિચારશીલ બની શકશો. કાલે ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં રહે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. હવે આપણે વાત કરવાની છે કુંભ રાશિની. સત્ય હકીકત સ્વીકારવાની. જે થયું છે થશે, બધું સરસ થશે અને અમુક વસ્તુ કડવી હોય પણ સત્ય હોય, સ્વીકારી લેવાનું. ધન સંચય થશે. સાસરા પક્ષથી કોઈ એવા સારા ધનલાભ થઈ શકે છે. પરિવારના કોઈ પણ સભ્યની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખજો. પારિવારિક કોઈ ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો સપના સાકાર થાય. ધાર્યા કામમાં સફળતા મળે. વસ્તુ સારી કિંમતમાં વેચાશે. પરસ્પર સંબંધોનું મહત્વ આપવું. પ્રસન્નતાનું વાતાવરણ બનશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. પહેલા તો આપ સૌને ભગવાન તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રાખે. હાસ્યનું તોરણ ઝૂલતું રાખે. ભાગ્યનું પાનું ખુલતું રાખે અને ધન કુબેરના ભંડાર ભરાતા રાખે. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. શું છે વર્ષ 2025. કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ, ધ મેજિશિયનનું કાર્ડ આવ્યું છે. બહુ સુંદર કાર્ડ છે, પોઝિટિવ કાર્ડ છે. આમ તો એકદમ પાવરફુલ કાર્ડ અને સૌથી મેજર આલ્કાનાનું કાર્ડ, 1 નંબરનું કાર્ડ છે. 1 નંબર એક્શન છે. આ વખત હવે એક્શન લેવાની તૈયારી કરો. કામ તમે મગજમાં વિચાર્યું આમ કરીશ તેમ કરીશ, પણ હવે આ વર્ષે પ્લાનિંગ એક્શન લેવાના છે ને. બીજું ક્રિએશન કરવાનું છે. વિચાર્યું છે એને અમલમાં લાવવાનું છે. જે વિચાર્યું છે તે ચોક્કસથી સફળ પણ થશે, પણ એના માટે શું પહેલું પગલું ભરવું પડે. બીજું સેલ્ફ કોન્ફિડન્સ તમને જીતાડશે. મગજ ઉપર એક સેલ્ફ કોન્ફિડન્સ હોય એ માણસને બહુ આગળ લઈ જાય. ક્લિયરિટી સાથે, ક્લિયર વિઝન સાથે આગળ વધો. તમારી પાસે તમારા ભગવાનની આદ્ય શક્તિની વિશેષ કૃપા વર્ષે વરસશે. તમારા ધાર્યા કામ સફળ થશે, પણ હા, તમારો આત્મવિશ્વાસ, મનોબળ જોડે રાખજો. વર્ષે લાભ થશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે, એટલે કે પીપળાની પૂજા કરવાની છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, આજુબાજુના ખુલ્લા વિસ્તારમાં એક પીપળો વાવજો. આખું વર્ષ એનું જતન કરજો. તમારું વર્ષ કેવું જાય છે મને પછી કહેજો. આટલું કરજો. એક પીપળો કાલે વાવો. દિવસ સારો, વર્ષ સારું અને ચોક્કસથી નારાયણ તમારી જોડે છે. ધાર્યા કામ પૂરા થશે. તો દર્શક મિત્રો, આટલું કરીશું, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ, જય માતાજી. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે દશેરાનું મહત્વ સમજાવ્યું છે. સાથે જ જે આપણે માતાજી વાવ્યા છે, જે ગરબી છે, તેને જ્યારે વડાવવાના છે, તેના શુભ ચોઘડિયા કયા છે, તેને લઈને પણ ખૂબ સુંદર માહિતી આપી છે, સચોટ માહિતી આપી છે. ફરી એકવાર કાર્યક્રમ યુટ્યુબ ચેનલમાં નિહાળજો. પરિવારજનો, મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.